નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કારણ. ટેકનોલોજીની દુનિયાની સૌથી મોટી આશ્ચર્યજનક બાબત સામે આવી છે, જેનાથી સ્માર્ટફોનનું જે ભવિષ્ય છે એ બધું જ બદલી જવાનું છે. સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક્સને પાણીથી બચાવવામાં આવે છે, પરંતુ રિયલમી આ માન્યતા તોડી નાખી છે. કંપનીએ તેના લેટેસ્ટ ડિવાઇસ રિયલમી C85માં IP69K વિશે અકલ્પનીય દાવો કર્યો છે. આ રિયલમી C85 સ્માર્ટફોન 60 દિવસ સુધી પાણીમાં રહ્યા પછી પણ સંપૂર્ણ રીતે કામ કરે છે. ડિવાઇસની વિશ્વસનીયતા માત્ર ટકાઉપણા પૂરતી સીમિત નથી. રિયલમી C85 ને 4 પ્રકારના રેટિંગ્સ મળ્યા છે. IP66, IP68, IP69 જેવા હાઈ રેટિંગ્સ મળ્યા છે. ઉપરાંત 7000 mAh ની બેટરી અને શોક રેસિસ્ટન્ટ ફોન છે, જેથી હાથમાંથી પડી જાય તો સ્ક્રીન પણ એકદમ સેફ રહેશે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આ ફોનને સ્થાન મળ્યું છે. જેથી આગળના સમયમાં પાણીમાંથી તો ફોન બચશે, પરંતુ એની સાથે સાથે હાઈ ટેમ્પરેચરને કારણે ઘણા બધા ફોન આજકાલ બગડી જતા હોય છે, તો એ ફોન પણ હવે નહીં બગડે. એટલે કહેવાય છે કે પાણી હવે સ્માર્ટફોનનો દુશ્મન નહીં, તે એક નવી વાસ્તવિકતા બની ગયું છે. અત્યાર સુધી આપણે ફાસ્ટ ચાર્જિંગ જોયું હતું, પરંતુ આ ફોનની અંદર અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગ વાપરવામાં આવ્યું છે. તમને જણાવી દઉં કે 30 મિનિટની અંદર આખો તમારો જે ફોન છે એ ફૂલ ચાર્જ થઈ જશે. આ સ્પીડ મેનેજ કરવા માટે રિયલમી બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ BMS અને હીટ કંટ્રોલ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે, જે ઝડપની સાથે બેટરીની સુરક્ષા પણ સુનિશ્ચિત કરે છે. મજબૂત બિલ્ડ ક્વોલિટી મજબૂતીની વાત કરીએ તો ફોનની ડિઝાઇન એરક્રાફ્ટ ગ્રેડ એલ્યુમિનિયમ અને મજબૂત ગ્લાસથી તૈયાર કરવામાં આવી છે. આનો મતલબ સીધી રીતે એવો થયો કે આગળના સમયમાં નાના મોટા કોઈ આંચકા આવશે ને, તેમાં પણ આ ફોન બધી રીતે તમને સુરક્ષા પ્રોવાઈડ કરશે. અને આ બધાની અંદર એક વાત તો એ પણ જાણવા મળી કે રિયલમી અત્યારે 10 કરોડથી પણ વધારે લોકોની ફેવરિટ બ્રાન્ડ બની ગઈ છે. એટલે કે આ ફોન જે લોકો રફ યુઝ કરે છે એ લોકો માટે તો બેસ્ટ માનવામાં આવે છે. ઇન શોર્ટ જો જોવા જાય તો ટેકનોલોજીની દુનિયામાં હવે આ જે સ્માર્ટફોન છે એ હવે સાચા અર્થમાં ફ્યુચર બની ગયું છે. તેના બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.